હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આ વિડીયોમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ જોવાનું છે, બેઝિક કોમ્પ્યુટર અને તેની પેઢી, કયા પેઢીમાં શેનો યુઝ કરવામાં આવ્યો હતો એ. તો ચાલો જોઈએ. કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તેની મદદથી ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટના કાર્ય થાય છે. કોમ્પ્યુટર શબ્દ ટુ કોમ્પ્યુટ એટલે કે ગણતરી કરવી પરથી આવ્યો છે, જે લેટિન ભાષાનો શબ્દ છે. કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ છે, પણ કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન બિલ ગેટ્સનું ગણવામાં આવે છે. એટલે એક્ઝામમાં પૂછાય કોમ્પ્યુટરના પિતા એટલે તો ચાર્લ્સ બેબેજ, અને એનું આગવું પ્રદાન કોણે આપ્યું હતું તો કહેવાનું બિલ ગેટ્સ. ત્યારબાદ કોમ્પ્યુટર એ બાઇનરી ભાષા સમજે છે. બાઇનરી ભાષા મીન્સ 0 અને 1. આ ભાષાના શોધક લેડી અગસ્ટા અડ્ડા ગણાય છે. બાઇનરી ભાષાના શોધક કોણ છે? ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, તો કહેવાનું લેડી અગસ્ટા અડ્ડા, જેણે દુનિયાનો પ્રથમ પ્રોગ્રામ પણ તૈયાર કર્યો હતો. ત્યારબાદ જોઈએ, તે ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થી હતા અને કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો આટલું છે જે બેઝિક કોમ્પ્યુટરનું છે, જે આપણને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ તો કોમ્પ્યુટર રિવિઝન કરીએ તો કોમ્પ્યુટર શું છે? તો કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કાર્ય કરે છે. શેના પરથી ઉતરી આવ્યો છે? તો કે ટુ કોમ્પ્યુટ, લેટિન ભાષાનો શબ્દ છે. કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ, અને આગવું પ્રદાન કોણે આપ્યું? તો બિલ ગેટ્સે. પછી બાઇનરી ભાષાની શોધ કોણે કરી? લેડી અગસ્ટા અડ્ડા, અને તે ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થી હતા, અને સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ કોમ્પ્યુટરનું ફૂલ નેમ ઓફ કોમ્પ્યુટર: કોમન ઓપરેટેડ મશીન પર્ટિક્યુલરલી યુઝ ફોર ટેકનિકલ ઇક્વેશન એન્ડ રિસર્ચ. ત્યારબાદ ક્વાટ્રી, આ છે કીબોર્ડની છે કી, જે આવી રીતે કી એની પુટ કરેલી હોય છે. તેમાં ક્વાટ્રી, ફર્સ્ટ 5 કી છે જે ક્વાટ્રી કી છે, એટલે એને ક્વાટ્રી કી કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ શોર્ટકટ કી, બધાને જગ્યા છોડવા માટે સ્પેસ બાર, ટેબ 5 સ્પેસ આપવામાં, એક ટેબ દબાવીએ ત્યારે 5 સ્પેસ છૂટે છે. કેપિટલ, કેપ્સ લોક, નંબર લોક, ESC એટલે કે કીબોર્ડની પ્રથમ કી છે. F5 સ્લાઇડ શો માટે યુઝ થાય છે. ફંક્શન કી 12, ટોટલ 12 ફંક્શન કી હોય છે, F1 થી F12 સુધી. આલ્ફાબેટિક કી તો A to Z આલ્ફાબેટિક કી. ન્યુમેરિકલ કી તો કે 0 થી 9 હોય છે. સિમ્બોલ કી $, પ્લસ, માઇનસ, તે બધી સિમ્બોલિક કી છે. ત્યારબાદ જોઈએ મોડિફાઈ કી, તો મોડિફાઈ કી કઈ છે? અલ્ટર અને કંટ્રોલ. ત્યારબાદ સૂચનાના અમલ કરવા માટે શું યુઝ થાય છે? એન્ટર. સ્ક્રીનશોટ માટે પ્રિન્ટ સ્ક્રીન. LMB લેફ્ટ માઉસ બટન અને RMB રાઇટ માઉસ બટન. આ 2 ક્વેશ્ચન PYQમાં આવી ગયેલ છે. ત્યારબાદ જોઈએ ડ્રેગ એન્ડ ડ્રોપ, જેને ખસેડવું અથવા તો મૂકવું કહે છે. ત્યારબાદ આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. PDFને વાંચવા માટે કયા સોફ્ટવેર યુઝ કરવામાં આવે છે? તો એડોબે રીડર, રેડ કલરનું હોય છે. ત્યારબાદ જોઈએ કોમ્પ્યુટરના ભાગો. આપણે બેઝિક કોમ્પ્યુટર એટલે શું, તેની શોધ કોણે કરી, તે બધું જોઈ લીધું. હવે કોમ્પ્યુટરમાં કયા ભાગો છે તે જોઈએ. કોમ્પ્યુટરમાં ઇનપુટ, પ્રોસેસ, સ્ટોરેજ એન્ડ ધેન આઉટપુટ, એમ 4 ભાગો છે. તો ફર્સ્ટ આપણે જોઈએ ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસમાં કીબોર્ડમાં કેટલી કી હોય છે? 104 કી હોય છે. ક્યારેક 110 પણ હોય છે, પણ મેઇન આપણે યાદ રાખવાનું 104, જે ક્વાટ્રી કી તરીકે યુઝ થાય છે, ક્વાટ્રી કી કહેવામાં આવે છે. ત્યારબાદ ઇનપુટ ડિવાઇસમાં માઉસ, પોઈન્ટ એન્ડ ડ્રેગ ડિવાઇસ, માઉસમાં જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચપેન, લાઇટ પેન, જે બધી છે ઇનપુટ ડિવાઇસ છે. સ્વિચિંગ ડિવાઇસ એટલે કે માઇક્રોફોન. પછી વિઝન ડિવાઇસ તો કે કેમેરો. સ્કેનિંગ ડિવાઇસ, ઇમેજ સ્કેનર, બારકોડ રીડર, BCR, OCR, OMR, MICR, જે બધી છે જે ઇનપુટ ડિવાઇસ છે. OCR ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. આમાંથી ક્વેશ્ચન આવી શકે કે ટ્રેકબોલ છે તે કેવું ડિવાઇસ છે? તો આવશે ઇનપુટ ડિવાઇસ છે. ત્યારબાદ જોઈએ પ્રોસેસિંગ યુનિટમાં CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ CU કંટ્રોલ યુનિટ, ALU એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી યુનિટ. વિશ્વનું સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર કયું છે? ઇન્ટેલ 4004, જે PYQમાં પૂછાઈ ગયેલું છે. ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોસેસર તો શક્તિ IIT મદ્રાસ. ત્યારબાદ જોઈએ સ્ટોરેજ એટલે કે સંગ્રહ, જેમાં બે ભાગ પાડવામાં આવે છે: પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીને પ્રાથમિક, મુખ્ય, મેઇન મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી પણ કહેવાય છે. અને સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી, એક્સટર્નલ મેમરી અને ઓક્ઝિલરી મેમરી પણ કહેવાય છે. આપણે જોઈએ ફર્સ્ટ પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં રેમ, આ પ્રાઇમરી મેમરી છે. રેમ એટલે કે અસ્થાયી, ટેમ્પરરી, વોલેટાઇલ અથવા તો હંગામી મેમરી પણ કહેવામાં આવે છે. રેન્ડમ એક્સેસ મેમરી, રેન્ડમ એટલે કે અસ્થાયી. પછી SRAM સ્ટેટિક રેમ, રિફ્રેશ થઈ શકે નહીં. ડાયનેમિક રેમ, RDM સ્થાયી અથવા તો નોન વોલેટાઇલ મેમરી. રીડ ઓનલી મેમરી, PROM, EPROM, EEPROM. આનું ફૂલ ફોર્મ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. જે વિડીયો ન જોયો હોય તો જઈને જોઈ શકો છો. પછી BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ અને POSI પાવર સેલ્ફ ટેસ્ટ. CPU
રેમ વચ્ચે ડેટા આપે છે અને ફાસ્ટ મેમરી છે. ત્યારબાદ જોઈએ સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીમાં આપણે જોશું ચુંબકીય ડિસ્ક એટલે કે મેગ્નેટિક ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. હાર્ડ ડિસ્ક 10 જીબીની હોય છે. ફ્લોપી ડિસ્ક 1.44 MBની હોય છે, જે આપણે યાદ રાખવાનું રહેશે. ઓપ્ટિકલ ડિસ્ક પ્રકાશના માધ્યમથી ચાલે છે. ઓપ્ટિકલ ડિસ્ક સીડી. કોમ્પેક્ટ ડિસ્ક 700 MBની હોય છે. ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો વિડીયો ડિસ્ક, જે 4.74 બીટની હોય છે. યુએસબી યુનિવર્સલ સિરિયલ બસ. પેન ડ્રાઈવ ફ્લેશ મેમરી અથવા તો થંબ ડ્રાઈવ કહેવાય છે. અને મેમરી કાર્ડ, જે બધા છે સેકન્ડરી મેમરીના ડિવાઇસ છે. ત્યારબાદ જોઈએ આઉટપુટ ડિવાઇસ. નિર્ગમ મોનિટર, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, સીઆરટી, એલસીઆર અને એલઈડી, જે શું છે આઉટપુટ ડિવાઇસ છે. ત્યારબાદ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અથવા તો લેસર પ્રિન્ટર, તે બધા આઉટપુટ આપે છે, જે આપણને એટલે આઉટપુટ ડિવાઇસ છે. પ્રોજેક્ટર ઉપર આપણને ડિસ્પ્લે થાય છે, તો શું આપે છે એ આઉટપુટ આપે છે, એટલે એ પણ આઉટપુટ ડિવાઇસ છે. પ્લોટર, બેનર છાપવા માટે જે મશીન વપરાય છે તે, નકશા માટે જે વપરાય છે તે શું છે આઉટપુટ ડિવાઇસ છે. સ્પીકરમાં આપણે અવાજ સાંભળી શકીએ છીએ, જે સ્પીકરમાંથી બહાર આવે છે, એટલે તે આઉટપુટ ડિવાઇસ છે. પછી ત્યારબાદ જોઈએ લેસરમાં પણ ઇમ્પેક્ટ એટલે કે ઘોંઘાટવાળું અને નોન ઇમ્પેક્ટ એટલે કે જેમાં ઘોંઘાટ ના હોય તે. તો આપણે આ 4 પ્રકાર જોયા કોમ્પ્યુટરના ભાગોના: ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ, સ્ટોરેજ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ. ત્યારબાદ હવે જોઈએ કોમ્પ્યુટરની પેઢીઓ. કોમ્પ્યુટરને નાનું, સસ્તું, ઝડપી અને વિશ્વસનીય છે. ટોટલ 5 પેઢી છે. પ્રથમ પેઢીમાં ઈસવીસન 1945 થી 1955 સુધી ચાલે છે, જેનો ઉપયોગ પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે, જેને નિર્વાત ટ્યુબ અથવા તો નિર્વાત નલિકા પણ કહેવાય છે. ભાષા તો પ્રથમ પેઢીમાં મશીન લેંગ્વેજ 0 અને 1નો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે પંચકાળનો ઉપયોગ થાય છે. પંચકાળના શોધક પૂછે તો હાર્મન હેલાર્ડ, જે યુએસએના હતા. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર યુનિયાક અને યુનિવેક 2 છે, જે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર છે. યુનિયાક ઇલેક્ટ્રોનિક્સ ગણતરી માટે ઉપયોગમાં આવે છે, અને એનું ફૂલ નેમ યુનિયાકનું ઇલેક્ટ્રોનિક્સ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર, જ્યારે યુનિવેકનું યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. ફૂલ ફોર્મ બંનેના પૂછાય છે, જે પીવાયક્યુમાં પણ પૂછાઈ ગયેલા છે. તો પ્રથમ પેઢીમાં આપણે બસ એટલું જ યાદ રાખવાનું. પ્રથમ પેઢી સમયગાળો તો બહુ પૂછાતું નથી, પણ તોય 1945 થી 1955 ઉપયોગ શું વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો, અને ભાષા મશીન લેંગ્વેજ 0 અને 1નો ઉપયોગ થતો. ત્યારબાદ બીજી પેઢી 1955 થી 1965 ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરનો શોધ વિલિયમ શોકલીએ કરેલી છે. ભાષા બસ આ યાદ રાખવાનું, કઈ ભાષાનો ઉપયોગ થતો, એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો. અલ્ગોલ અને ફોર્ટન 2 એસેમ્બલી લેંગ્વેજ છે, અલ્ગોરિથમિક લેંગ્વેજ અને ફોર્ટન ટ્રાન્સલેશન. બીજી પેઢીના કોમ્પ્યુટરમાં જોઈએ તો શું આવશે? IBM 1620 ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ત્યારબાદ ત્રીજી પેઢી જોઈએ 1965 થી 1980 ઉપયોગ આઈસીનો ઉપયોગ કરવામાં આવતો. ત્રીજી પેઢીમાં આઈસીનો ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ જોઈએ આઈસીનું ફૂલ નેમ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે પૂછાઈ શકે એમ છે. શોધક જે કે કિલ્બી, અને ઉપયોગ આઈસીમાં કઈ ધાતુનો ઉપયોગ થતો, તો કે સિલિકોન અર્ધધાતુનો ઉપયોગ કરવામાં આવતો. ભાષા હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ શરૂ થયો. ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજ ફોર્ટેન ફોર્મ્યુલા ટ્રાન્સલેશન, જે દુનિયાની સૌપ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી. અને કોબાલ કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, સૌપ્રથમ બિઝનેસ લેંગ્વેજ હતી. એલએસઆઈ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને ત્રીજી પેઢીના કોમ્પ્યુટર જોઈએ તો IBM 360 PDP અને PDP 11. આમાં યાદ રાખવાનું રહેશે કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો, ત્રીજી પેઢીમાં આઈસીનો ઉપયોગ થતો. ભાષા તો કે હાઈ લેવલ લેંગ્વેજ ભાષા યુઝ કરવામાં આવતી. ત્યારબાદ ચોથી પેઢી તો 1980 થી 1989 ઉપયોગ શેનો ઉપયોગ કરવામાં આવતો? માઇક્રો પ્રોસેસરની શરૂઆત થઈ. ઇન્ટેલ 4004 સૌ પ્રથમ જે માઇક્રો પ્રોસેસર છે તે. ભાષા હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો. C++, જાવા જેવી ભાષાનો ઉપયોગ ચોથી પેઢીમાં શરૂ થયો. અને ખાસિયત છે GUI, જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ છે. SQL સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ. ત્યારબાદ જોઈએ પાંચમી પેઢી 1989 થી આજ સુધી, જેમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બનાવટી કૃત્રિમ અને માનવ સર્જિત બુદ્ધિ. પરિસ્થિતિ અનુસાર કોમ્પ્યુટર જાતે જ નિર્ણય લઈ શકે છે. એઆઈમાં તેમાં પણ એઆઈ તરીકે કયા રોબોટનો આપણે વિકાસ કર્યો છે તે જોઈએ. સક્રિય રોબોટ સાઉદી એરિયાની નાગરિકતા મેળવી છે. પછી કેપી રોબોટ, જે કેરેલામાં PSIની પદવી મેળવી છે. અને કોમ્પ્યુટર પાંચમી પેઢીના કોમ્પ્યુટર જોઈએ તો IBM નોટબુક પામ, જે કોમ્પ્યુટર છે પાંચમી પેઢીના છે. તો પાંચમી પેઢીમાં યાદ રાખવાનું શેનો ઉપયોગ કરવામાં આવતો? કોમ્પેક્ટ ડિસ્કનો વિકાસ થયો, અને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરવામાં આવતો.
હવે આપણે પ્રશ્ન જોઈએ જે PYQમાં પૂછાઈ ગયેલા છે. કયા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી? વિલિયમ શોકલી. ફોર્મ્યુલા 410નું પૂરું નામ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. આઈસીના શોધક કે કિલ્બી. GUIનું પૂરું નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. માઇક્રોપ્રોસેસરની શરૂઆત કઈ પેઢીમાં કરવામાં આવી? ચોથી પેઢીમાં. નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કોણ છે? તો કે સોફિયા, સાઉદી અરેબિયાનો છે. આઈસી શેની બનેલી હોય છે? સિલિકોન, અર્ધધાતુની. UACનું પૂરું નામ યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. ક્યુ સોફ્ટવેર ફાઇલને કમ્પ્રેસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે? વિનસેપ. PDA પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. વર્ડ પ્રોસેસર સૌપ્રથમ કયું હતું? વર્ડસ્ટાર. જાવા કઈ કંપનીએ ડેવલપ કરી હતી? સન માઇક્રો સિસ્ટમે. સી સોફ્ટવેર ભાષા શોધક કોણ છે? ડેનિસ રિચી. 410 ભાષા કોણે વિકસાવી? IBM. 410 ભાષા IBM દ્વારા વિકસાવવામાં આવી છે. ક્યુ લેંગ્વેજ ટ્રાન્સલેટર છે? એસેમ્બલર, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. રોમ પીરોમના સોફ્ટવેર અને હાર્ડવેર કોમ્બિનેશનને શું કહે છે? તો કે ફર્મવેર કહે છે. કોબાલમાં શું છે? તો કે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કયો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા રેમ માટે કાર્ય કરે છે? તો કે લોડર. C++ ભાષા કોણે વિકસાવી? બર્જોન સ્ટ્રોસ્ટ્રોપ્સ. ગૂગલની સ્થાપના કોણે કરી? સ્થાપક કોણ છે? લેરી પેજ અને સર્ગ બ્રેઇન. તો આ આપણે બેઝિક જોયું કોમ્પ્યુટરમાં જે એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. થેન્ક યુ એવરીવન. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.